મિત્રો આજે આપણે જાણીશું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામે સાક્ષાત બિરાજમાન ગોગા મહારાજના મંદિર વિશે। અહીંયા દાદાનું અતિ ભવ્ય મંદિર આવેલું છે। કહેવાય છે કે જે પણ ભક્ત અહીંયા પોતાના દુઃખ દર્દ લઈને આવે છે અને સાચા મનથી દાદાના દર્શન કરે છે તે તમામ ભક્તોના દુઃખ દાદા પૂર્ણ કરે છે। અહીંયા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે। અહીંયા બિરાજમાન ગોગા મહારાજના ઇતિહાસ વિશે ટૂંકમાં વાત કરીએ તો કાશીથી સંતોની જમાત ગુજરાતમાં આવી હતી અને જંગલમાં રોકાઈ હતી। તેમાંથી એક મહાન સંત ત્યાં રોકાયા હતા અને બીજા સંતો યાત્રા માટે નીકળી પડ્યા હતા અને આ મહાન સંતની સેવા રબારી સમાજના વડવાઓ કરતા હતા। તે મહાન સંતે સમાધિ લીધી અને ત્યારબાદ આ રબારી સમાજના વડવાઓને સ્વપ્નરૂપી દર્શન આપીને સિદ્ધપુર બોલાવી અને સ્વયં તે મહાન સંત પ્રગટ થઈ અને આ રબારી સમાજના વડવાઓને તેમની માળા કરંડીઓ અને જોડી આપીને કહ્યું કે આ વસ્તુઓ લઈને કોઈ જગ્યાએ બેસતા નહીં। પછી તે લોકો દાસજ, ટુંડાલી અને સમય જતા કાસવા ગામે આવ્યા હતા અને ત્યાં ગોગા મહારાજનો દીવો કર્યો હતો અને આ જગ્યાએ દાદા સ્વયં પ્રગટ થઈને દૂધ પીવા લાગ્યા હતા અને આજે પણ દાદા અહીંયા હાજરા હજુર છે અને અહીં દાદાનો રાફડો પણ આવેલો છે અને અહીંયા મંદિરની બાજુમાં એક પૌરાણિક વાવ પણ આવેલી છે।